चलो હવે તમને યાદ હોય કે બેટા મેં તમને એવું કીધેલું લંબાઈનું માપન લંબાઈના માપનની અંદર તમને સ્કેલની લઘુત્તમ માપ શક્તિ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ માઇક્રોમીટરની લઘુત્તમ માપ શક્તિ યાદ છે ને हाँ सर ઓકે હવે જુઓ એનાથી થોડાક આગળ જઈએ છે આ ટોપિક મોસ્ટ એમપી છે બહુ જ ધ્યાન આપજો બેટા હવે જો तो સૌથી પહેલા તો આપણે વાત કરીએ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ પ્રકાશ વર્ષ અને પાર્સેકની વ્યાખ્યા આપીને સમજાવો ક્વેશ્ચન સમજો પહેલા ક્વેશ્ચનમાં મેં શું કીધું એસ્ટ્રોનોમિકલ યુનિટ પ્રકાશ વર્ષ અને પાર્સેક ની વ્યાખ્યા આપી સમજાવો નવો ક્વેશ્ચન છે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું પ્રકાશ વર્ષ એટલે શું અને પાર્સેક એટલે શું તો હવે આની અંદર આપણે જોઈએ છે સૌથી પહેલા એસ્ટ્રોનોમિકલ યુનિટ એસ્ટ્રોનોમિકલ યુનિટ એને ઇંગ્લિશમાં લખાય છે EU EU આવે ને એટલે સમજી લેવાનું એસ્ટ્રોનોમિકલ યુનિટ એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું બેટા તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને વ્યાખ્યા યાદ રાખજો બેટા સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે ક્લિયર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તો એસ્ટ્રોનોમિકલ યુનિટ આવે તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર કિંમત છે બેટા 1.496 ગુણ્યા 1011 મીટર એટલે હવે તમને હું એવો એક એમસીક્યુ પૂછું બેટા કે એસ્ટ્રોનોમિકલ યુનિટ જે છે એને મારે મીટરમાં ફેરવવો છે તો મીટરમાં ફેરવવા માટે શું યાદ રાખવાનું એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અને કેટલું હોય તો કે 1.496 ગુણ્યા 1011 ક્લિયર હા કે ના हाँ सर ચલો બેટા પછી એનાથી આગળ મેં તમને એવો ક્વેશ્ચન કીધો પ્રકાશ વર્ષ એટલે શું તો પ્રકાશ વર્ષની વાત કરીએ તો પ્રકાશ વર્ષ એટલે શું હવે જો બેટા પ્રકાશ વર્ષ એટલે શું તો પ્રકાશે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને પ્રકાશે શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને પ્રકાશ વર્ષ કહે છે એક પ્રકાશ વર્ષ કહે છે સર મારે બાયોલોજી નો લેક્ચર ચાલતો હતો ને એટલે થોડું લેટ થઈ ગયું ઓકે હવે તમે સમજો બેટા પ્રકાશે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં કાપેલું અંતર હવે અંતર શોધવાનું છે તો સૌથી પહેલામાં પહેલી વસ્તુ તો તમને લોકોને એ ખબર હોવી જોઈએ કે શૂન્ય અવકાશમાં ધ્યાનથી સમજજો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય ખ્યાલ છે કોઈને શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય ખબર છે 2.99 એટલે 3 ગુણ્યા 10 ની 8 અથવા 2.99 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડ આ ઝડપ છે હવે શું કીધું છે એક વર્ષમાં કાપેલું અંતર ધ્યાનથી સમજો
તો જો ઝડપ બરાબર સૂત્ર શું હતું બોલો? અંતર ભાગ્યા સમય હતું, હા કે ના? હા. ચલો બેટા, આમાંથી હું સમયને કરતા સોરી અંતરને કરતા બનાવું તો અંતર બરાબર સૂત્ર શું થાય બોલો તો? ઝડપ ઝડપ ગુણ્યા સમય. ચલો ઝડપ તો છે પણ સમય કેટલા ઝડપ હોય. સમયમાં કીધું છે? 365 વર્ષ. કેટલા વર્ષમાં વર્ષમાં આપે છે. હવે આ જે એક એક વર્ષ. વર્ષ છે બેટા એને મારે સેકન્ડમાં ફેરવવી હોય તો ધ્યાનથી સમજો એક વર્ષના દિવસ કેટલા? 365 365 65 દિવસ. ક્લિયર? એક દિવસના કલાક કેટલા? 24 24 તો 365 ગુણ્યા 24 કરો એટલે કલાકમાં થઈ ગયું. હા અને એની હા. સેકન્ડ એક કલાકની સેકન્ડ કેટલી? 3600. એટલે આ જવાબ થયો તમારો સેકન્ડ. તો હવે અહીંયા સમજો અંતર બરાબર ઝડપ. ઝડપ કેટલી છે બેટા? તો કે 2.99 ગુણ્યા 10 ની 8 છે ગુણ્યા સમય કેટલો છે? તો કે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600. કેલ્ક્યુલેટર થી કરો તો બેટા, કેલ્ક્યુલેટર થી સદરૂપ આપો તો 315 360 0 બેટા સાંભળો, આનો ગુણાકાર ગુણ્યા આનો ગુણાકાર ગુણ્યા આનો ગુણાકાર ગુણ્યા આનો ગુણાકાર કરો તો 94 29 26 40 એક જ મિનિટ હો બેટા, ફરીથી બોલો 94 94 29 29 26 40 26 40 40 પછી પૂરું. બસ. બસ આટલું જ આવ્યું ને? 10 ની 8 ઘાત. અને ગુણ્યા 10 ની 8 ઘાત. ક્લિયર? 1 2 હા. 3 4 5 6 7 સ્થાન આગળ લઈ જઉં છું. 7 સ્થાન તો કેટલું આવશે બોલો? 9.42 ગુણ્યા 10 ની 16 40 ગુણ્યા 10 ની આટલું આવે? હા કે હા? 15 આવે છે. 3 હા 4 સર 15 આગળ આવે. લઈ જઈશું. 7 15 15 આવે. ક્લિયર 15. બેટા બોલો? હા સર. ઓકે હવે ખાલી મને એક સર. કરી આપશો બેટા તમે લોકો? 2.99 ગુણ્યા 365.25 નો ગુણાકાર કરો ને 2.99 ગુણ્યા 365.25 ગુણ્યા 24 ગુણ્યા 3600 એવું કરો તો 94 35 72.24 બરાબર. એટલે જો આ 0.25 નું ખાલી હું તમને સમજાવું છું. 0.25 કેમ કીધા ભાઈ? એક વર્ષમાં લીપ યર આવી જાય તો, હા કે ના? હા હવે જો તમારે તો યાદ શું રાખવાનું છે ને એ સમજી લેજો. પ્રકાશે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં કાપેલું અંતર એટલે એક પ્રકાશ વર્ષ. ધ્યાનથી સમજજો, આપણે યાદ રાખી લઈશું એક પ્રકાશ વર્ષ. તમને બધી જગ્યાએ આવું જ આપેલું હશે. 9.46 ગુણ્યા 10 ની 15. આપણે જે 43 આવ્યું ને એની જગ્યાએ તમને 46 માં આપેલું કોઈ આપેલું હશે. ક્લિયર? હા ચલો બીજી વસ્તુ પાર્સેક. એને કહેવાય પીસી. પાર્સેક નો મતલબ શું પહેલા તો પાર્સેક એ શું છે તો એની પહેલા વ્યાખ્યા લખીને પછી સમજાવું છું. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈની ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો અથવા કોણ આંતરેલ હોય તે અંતરને
એક પાર્સેક કહે છે. હવે આ સમજવા જેવી વ્યાખ્યા છે. શું કીધું છે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટની લંબાઈની ચાપ વડે જે અંતરે એક એંગસ્ટ્રોમ એક સેકન્ડ જેટલો કોણ બનતો હોય. તો એના માટે સમજો આકૃતિ કેવી બનશે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈની ચાપ વડે જેટલા અંતરે ખૂણો એક સેકન્ડ બનતો હોય એને કહેવાય એક પાર્સેક. ખબર પડી કે ના પડી આકૃતિ પરથી? બોલો. હા સર. હવે જો આકૃતિ પરથી જ સમજો તમે. ખૂણો બરાબર સૂત્ર શું આવશે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. હા કે ના? હા. ક્લિયર? તો અહીંયા ધ્યાનથી સમજો. ખૂણો કેટલો છે બેટા? 1 સેકન્ડ. ચાપ કેટલો છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને ત્રિજ્યા કેટલી થશે? 1 પાર્સેક. તો આના ઉપરથી 1 પાર્સેક બરાબર સૂત્ર શું થાય? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ભાગ્યા 1 સેકન્ડ. હા કે ના? તો ચલો બેટા, 1 પાર્સેક બરાબર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 ગુણ્યા 10^11 ભાગ્યા 1 સેકન્ડ. 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન કીધેલું મેં તમને? 4.85 ગુણ્યા 10⁻⁶. હા કે ના? હા કે ના? હા હા સર. તો વાંધો નહીં. ચલો આ બંનેનો ભાગાકાર કરો તો ભાઈ. 1.496 ભાગ્યા 4.85 કરો તો 84. કેટલું? 84. 1.496 ભાગ્યા 4.85 ઢીંગલીઓ 0.30. 0.308. 0.308 ગુણ્યા 10 ની સાંભળજો બેટા ગુણ્યા 10⁻17 થાય. હા કે ના કહો? હા સર. હા. ચલો આની જગ્યાએ હું આવું પણ લખી શકું ને 3.08 ગુણ્યા 10⁻16. યસ ઓર નો? યસ. ચલો આમાં કોઈને ડાઉટ હોય તો ફરીથી બધું પૂછી લો. જો ફરીથી બોલો. સમજાય તો ને. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. એને કહેવાય 1.496 ગુણ્યા 10⁻11. પ્રકાશ વર્ષ એટલે શું? તો પ્રકાશે શૂન્ય અવકાશમાં 1 વર્ષમાં કાપેલું અંતર શોધવું હોય તો ઝડપ ગુણ્યા સમય. ઝડપ આટલી અને 1 વર્ષને સેકન્ડમાં ફેરવીએ તો આટલું થાય. એટલે 1 પ્રકાશ વર્ષ બરાબર આટલું. પાર્સેક એટલે શું? તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈના ચાપ વડે જે અંતરે ખૂણો 1 સેકન્ડ બને એ અંતરને પાર્સેક કહેવાય. ક્લિયર? ક્લિયર? હા કે ના? હા સર. હા. ચલો આમાં કોઈને હા, સર. ડાઉટ હોય તો ફરીથી કહો. સર એક ટપકું આગળ જવાથી તો 18 ના થાય? શું? ફરીથી બોલો. આપણે 0.308 ગુણ્યા 17 એમ છે તો નીચે 3.08 ગુણ્યા 18 10⁻18. 18 થાય બેટા. આપણે એવું કીધેલું જમણી બાજુ દશાંશ ચિહ્ન જાય ને, જમણી બાજુ ખસો ને બેટા, જમણી બાજુ દશાંશ ચિહ્નમાં ખસીએ ને તો ઘાત માઈનસ થાય, ડાબી બાજુ આવો તો પ્લસ થાય. યાદ છે? હા. ક્લિયર? ક્લિયર? હા સર. ક્લિયર. ચલો હવે આગળ જવા દઈશું તો. હા સર. ચાલો. તો થોડાક ધક્કા મુક્કી કરીએ. હવે જો જે ટોપિક છે ને એ તમારે નીટ જેડબલઈ પૂછશે તો ઠીક, પણ આના દાખલા માટે પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે. ધ્યાન રાખજો. ક્લિયર? હા.
ચલો હવે હું વાત કરું છું બેટા ત્રુટીઓનો અંદાજ એટલે શું અને કેવી રીતે નક્કી કરાય. તો એના માટે હું સૌથી પહેલો ટોપિક લખીશ ત્રુટીઓનો અંદાજ. હવે પહેલો તો શબ્દ જ નવો છે ત્રુટી. ત્રુટી એટલે શું બેટા? હે બેટા ત્રુટી એટલે સાંભળેલું છે ખરું? ના. દરેકમાં કંઈક ને કંઈક ત્રુટી હોય તમારામાં ને હા. મારામાં. ખામી. ખામી. ત્રુટી એટલે શું કહેવાય? ખામી કહેવાય. ખામી. કોકને ચશ્મા હોય તો એને આંખની ખામી કહેવાય, કોકને સંભળાય નહીં કાનની ખામી કહેવાય. હા કે ના? કોકને હોમવર્ક રેગ્યુલર સબમિટ ના કરવું પડે એની ઇરેગ્યુલરિટી, એનામાં ખામી જ છે કે હોમવર્ક સાહેબ ગમે તેટલું કઈ મરી જાય હું નહીં જ મોકલું. અમુકને પરીક્ષાની ખામી હોય જોઈને જ લખે પૂરેપૂરા માર્ક લાવવા. અમુકને ખામી ફોલોઅપ આપવાની હોય એનો इंटरनल प्रॉपर्टी કહેવાય કે હમ નહીં સુધરેંગે સાહેબ, તમારે જેટલી બૂમો પાડવી હોય ને એટલી પાડો, અમે નહીં સુધરીએ. ખબર પડી? એટલે આ બધા ખામી વાળા માણસો છે. મારામાંય ખામી છે કે મારે રોજ આવું યાદ જ કરાવવું પડે કે રેગ્યુલર હોમવર્ક મોકલો, આમ કરો. ખબર પડી? આવી ખામી કહેવાય આપણા બધા. પણ સુધરી જાય તો નસીબ સુધરી જાય, ના સુધરે તો કઈ ના થાય આપણું. ચલો હવે જો બેટા ત્રુટીના અંદાજની અંદર સૌથી પહેલામાં વાત કરું છું, ધ્યાનથી સમજજો. સૌથી પહેલી ત્રુટી છે નિરપેક્ષ ત્રુટિ. આ ત્રણ ત્રુટિ આવડશે ને એટલે બધું આવડી જશે. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કોઈ પણ ભૌતિક રાશિના સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. ધ્યાનથી સમજો. કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય એટલે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. નિરપેક્ષ ત્રુટિ કહે છે. હવે સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય. સૈદ્ધાંતિક એટલે એનું ફિક્સ વેલ્યુ હોય અને તમે પ્રયોગો કરીને એનું મૂલ્ય લાવો એ પ્રાયોગિક કહેવાય. એ બંને વચ્ચેનો જે તફાવત નીકળ્યો કે ભાઈ આપણી પેન છે એની લંબાઈ એપ્રોક્સિમેટલી 6 ફૂટ જ હોવી જોઈએ અને તમે પ્રયોગો કરીને બનાવી અને એની લંબાઈ માપી 6.2 આવી તો તમારામાં ત્રુટિ કેટલી આવી? 0.2 ની ત્રુટિ આવી. હા કે ના? હવે આપણે કોઈ પણ ભૌતિક રાશિ છે એનું પ્રાયોગિક મૂલ્ય નક્કી કરવા માટે ધારો કે આપણે કોઈ એક રાશિનો પ્રયોગ કરીએ કે તમે બધા અહીંથી વ્હીકલ લઈને નીકળો છો, બધા આપણા ક્લાસ ઉપરથી બધા બાઇક લઈને કે એક્ટિવા લઈને નીકળીએ જોડે. હવે દર 5 મિનિટે બધાના સ્પીડ જોવામાં આવે તો કોકની વધારે હોય, કોકની ઓછી હોય, કોકની 0 હોય, રસ્તામાં ઊભો રહી ગયો હોય. હા કે ના? ખબર પડે છે હું શું કહું છું કે નહીં પડતી? હા સર. હા સર, ખબર પડે. કોઈ પણ ભૌતિક રાશિ, તો હું એના માટે તમને એક ભૌતિક રાશિનું ઉદાહરણ લઉં છું. ધારો કે કોઈ ભૌતિક રાશિ એ ના પ્રાયોગિક મૂલ્ય અનુક્રમે જુદા જુદા સમયે A1 A2 A3 up to AN છે. આપણે કેટલા અવલોકન કર્યા? એને n અવલોકન કર્યા. હા કે ના?
ખબર પડી કે ના પડી? हाँ सर હા हाँ એન રીડિંગ લીધા છે. તો હવે સૌથી પહેલા ભૌતિક રાશિ તમે શું નામ આપી છે? એ નામ આપી છે. તો ભૌતિક રાશિ એ નું સરેરાશ મૂલ્ય, સરેરાશ મૂલ્ય તો તમને 9મા 10મા માં આવતું હતું. સરેરાશ મૂલ્ય લખવું હોય તો સરેરાશ મૂલ્ય a12 બરાબર આપેલી સંખ્યા a1 પ્લસ a2 પ્લસ અપ ટુ પ્લસ an ભાગ્યા આપેલી કુલ સંખ્યા. મધ્યક શોધતા હતા, યાદ આવ્યું 9મા 10મા માં? હા હા જેટલી બી સંખ્યા એ બધાનો સરવાળો ભાગ્યા આપેલી સંખ્યા એટલે સરેરાશ મૂલ્ય થઈ ગયું. હા કે ના? હા કે ના? હા ચલો હવે તમારી જોડે સરેરાશ મૂલ્ય આવી ગયું છે. તો દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ ધ્યાનથી સમજજો. દરેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. ચલો પહેલું અવલોકન લો બેટા. પહેલું અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો સૂત્ર શું કીધેલું મેં તમને? સરેરાશ મૂલ્યમાંથી સૈદ્ધાંતિક મૂલ્યમાંથી પ્રાયોગિક મૂલ્યને બાદ કરો. હા કે ના? બીજા અવલોકનની ત્રુટિ શોધવી હોય તેના સરેરાશ મૂલ્યમાંથી પ્રાયોગિક મૂલ્યને બાદ કરો. અપ ટુ n માં અવલોકનની ત્રુટિ શોધવી હોય તો સરેરાશ મૂલ્યમાંથી n મું અવલોકન બાદ કરો. હા કે ના? હા ખબર પડી? ક્લિયર? હા કે हाँ ના? सर क्लियर હે સર ફરીથી સમજો. ધારો ફરીથી સમજા. સાંભળજો. ધારો કે કોઈ ભૌતિક રાશિના પ્રાયોગિક મૂલ્ય કેટલા લીધા? મેં n અવલોકન લીધા 1 2 3 અપ ટુ n. હા કે ના? હા હા. સરેરાશ મૂલ્ય શોધવું હોય તો સરેરાશ એટલે બધી સંખ્યાનો સરવાળો ભાગ્યા આપેલી સંખ્યા થાય. હા હવે દરેક અવલોકનની ત્રુટિ શોધવી હોય તો ત્રુટિ શોધવા માટે શું કીધેલું? સરેરાશ મૂલ્ય, સાચું મૂલ્ય, સૈદ્ધાંતિક મૂલ્યમાંથી કયું મૂલ્ય બાદ કરવાનું? પ્રાયોગિક. પ્રાયોગિક. તો પહેલા અવલોકનની ત્રુટિ શોધવી હોય તો ડેલ્ટા a1 બરાબર a12 માઈનસ a1, બીજાની a12 માઈનસ a2, n માં અવલોકનની a12 માઈનસ an ભાગ્યા હા આ દરેક અવલોકનની ત્રુટિ મળી મને. તો નિરપેક્ષ ત્રુટિના ધ્યાનથી સમજજો. નિરપેક્ષ ત્રુટિના સરેરાશ મૂલ્યને નિરપેક્ષ ત્રુટિના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો ચલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a12 બરાબર પહેલા અવલોકનની ત્રુટિ, પહેલા અવલોકનની ત્રુટિ વત્તા બીજા અવલોકનની ત્રુટિનું મૂલ્ય અપ ટુ n માં અવલોકનની ત્રુટિનું મૂલ્ય ભાગ્યા આપેલી સંખ્યા. ખબર પડી કે નહીં? હવે તમને પાછું મનમાં એમ થાય સાહેબ આ માનાંક કેમ લખ્યો? હા કે ના? હા આ માનાંક કેમ લખ્યો બેટા? અહીંયા જુઓ. તમારું a12 નું મૂલ્ય ઓછું હોય ને a1 a2 વધારે હોય તો માઈનસ જવાબ આવે કે ના આવે? સર આવે. સર બોલો. સર આમાં A1 શોધવાનું છે અને આપણે A1 જ માઈનસ કરી એમાં કોઈ ખબર ના પડે. આ દરેક અવલોકન ઉદ્ભવતી નિરપેક્ષ ત્રિપુટી છે ને આથી મને ખબર ના પડે. આ પહેલું અવલોકન કયું છે તારું બેટા? એ બોલો. A1 a1 તો એમાં ત્રુટિ તેમ આપ્યું 5 આવ્યું અને ઓરિજિનલ હતું 6 તો પહેલા અવલોકનની ત્રુટિ કેટલી આવશે? 6 માઈનસ 5 એટલે એકની ત્રુટિ બની કે ના બની? હા એટલે પહેલા અવલોકનની ત્રુટિ શોધવી હોય ને તો સરેરાશમાંથી પહેલું મૂલ્ય બાદ, બીજા અવલોકનની શોધવી હોય તો સરેરાશમાંથી બીજું બાદ. હા કે ના?
हाँ ખબર પડી? हाँ હજુ કઈ ડાઉટ હોય તો પૂછજો. દાખલા નહીં આવડે નહીં કર. 50 વાર પૂછવાનું. નિરપેક્ષ ત્રુટિ ખબર પડી ગઈ? हाँ सर। હા કે ના? हाँ હા ઢીંગલીઓ हाँ सर हाँ सर હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો નિરપેક્ષ ત્રુટિના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો એનું મૂલ્ય હંમેશા ધન જ હોય, એટલે બધાના મૂલ્ય ધન જ દેવાના. માઈનસ આવે તોય પ્લસ કરી દેવાનું. ક્લિયર? આ નિરપેક્ષ ત્રુટિ કીધી. હવે એવી ને એવી બીજી વસ્તુ સમજો તમે, સાપેક્ષ ત્રુટિ. હવે કઈ ત્રુટિની વાત આવી? સાપેક્ષ ત્રુટિ અથવા એનું બીજું નામ રાખું છું આંશિક ત્રુટિ. કઈ ત્રુટિ બેટા? આંશિક. તો સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ એટલે શું? તો સાપેક્ષ ત્રુટિને દર્શાવાય ડેલ્ટા એ વડે. તો કોઈ પણ ભૌતિક રાશિના સરેરાશ મૂલ્ય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તર. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બાર અને સરેરાશ મૂલ્ય અને સરેરાશ મૂલ્ય એ બાર ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. અહીંયા મેં એ નામ આપેલું ને ભૌતિક રાશિનું, એટલે એ લખ્યું છે. જો સાપેક્ષ શોધવી હોય તો તમારે નિરપેક્ષ શોધવી જ પડે. નિરપેક્ષ અને સરેરાશ મૂલ્ય. નિરપેક્ષ કેવી રીતના શોધવાની? તો આ રહી આગળ આખી સમજાય. નિરપેક્ષ આવડે તો જ સાપેક્ષ આવડે, અને સાપેક્ષ ત્રુટિ આવડે તો જ તમને કઈ ત્રુટિ આવડે ખબર છે? પ્રતિશત. પ્રતિશત ત્રુટિ એટલે શું? તો સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવતા. જો વ્યાખ્યા, સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવતા પ્રતિશત ત્રુટિ મળે છે. હવે જો તમારી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ હતી, એને 100 વડે ગુણી નાખો એટલે એની જગ્યાએ તમારી પ્રતિશત ત્રુટિ જે છે ને, ડેલ્ટા એ ગુણ્યા 100%. એટલે એનું સૂત્ર શું બને ખબર છે બેટા? ડેલ્ટા એ ગુણ્યા 100% બરાબર સૂત્ર થાય તમારું ડેલ્ટા એ બાર ના છેદમાં એ બાર ગુણ્યા 100%. હવે તમને એક નાનો એવો દાખલો આપીને સમજાવું આખી બધી ત્રુટિઓ, એટલે તમને વધારે આવડશે. જો એક્સ્ટ્રા છે, ચોપડી બોપડી નથી. ધારો કે કોઈ ભૌતિક રાશિ છે ને, ટી છે, એના 4 અવલોકનો લઈએ. પહેલું 1, બીજું 2, ત્રીજું 3 અને ચોથું 4. ખબર પડી કે ના પડી? ચલો આ બધા કયા મૂલ્ય લીધા મેં? પ્રાયોગિક મૂલ્ય. હવે પ્રાયોગિક મૂલ્ય લીધા તો સૌથી પહેલા મારે શું શોધવું પડે બેટા? સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્ય ટી બાર બરાબર T1 વત્તા T2 વત્તા T3 વત્તા T4 ભાગ્યા 4 કરો તો બેટા કેટલું આવશે? 4 ને 3 7 ને 2 9 ને 1 10. 10 ભાગ્યા 4 આવે. કેટલું આવે 10 ભાગ્યા 4? 5 ભાગ્યા 2 ને 2.5 ભાગે ના. હા પછી તમારે શું કરવાનું? દરેક અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિ, દરેક અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિ શોધો. ચલો કેલ્ક્યુલેટર લઈને બેસી જાઓ.
ચલો પહેલા અવલોકનની ત્રુટિ શોધો તો ડેલ્ટા T1 બરાબર T બાર માઇનસ T1 આવે. T બાર ની કિંમત કેટલી છે જુઓ તો 2.5 માઇનસ 1 1.5 હા કે ના. ચલો બીજા માટે શોધો ઝડપથી. 0.5 ત્રીજા માટે શોધો માઇનસ 1.5 માઇનસ 1.5. માઇનસ ખાલી ત્રીજામાં સર ખાલી માઇનસ 0.5 આવે. 2.5 ઓછા 3 કરો તો ત્રીજામાં 2.5 ઓછા માઇનસ 0.5 આવશે. માઇનસ 0.5 પછી ચોથામાં બોલો બેટા માઇનસ 1. ખબર પડી બધાને. હા ચલો હા સર મેં શું કીધું હતું હા. તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો કયું સૂત્ર ડેલ્ટા ટી નો બાર બરાબર મોડ ઓફ ડેલ્ટા T1 વત્તા મોડ ઓફ ડેલ્ટા T2 વત્તા મોડ ઓફ ડેલ્ટા T3 વત્તા મોડ ઓફ ડેલ્ટા T4 ભાગ્યા 4 કરો બેટા. બધાનો સરવાળો કરી દો માઈનસ વાળું પ્લસ જ ગણવાનું 1.5 વત્તા 0.5 વત્તા 0.5 વત્તા 1.5 કેટલો સરવાળો આવ્યો 4 ભાગ્યા 4 એટલે હા કે ના. હા આ કઈ ત્રુટિ આવી બોલો સરેરાશ નિરપેક્ષ. શાબાશ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે સાપેક્ષ ત્રુટિ શોધવી છે મારે. કઈ ત્રુટિ શોધવી છે બેટા સાપેક્ષ. એમાં ને એમાં જો એ જ દાખલો ચાલે છે. સાપેક્ષ ત્રુટિ એટલે મેં તમને વ્યાખ્યા શું કીધેલી કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને તેના સરેરાશ મૂલ્યનો ગુણોત્તર. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી હતી 1 હતી અને સરેરાશ મૂલ્ય 2.5 હતું. તો 1 ભાગ્યા 2.5 કરો બેટા 0.4 0.7 0.4 ચલો સરસ. પ્રતિશત ત્રુટિ શોધવી છે બેટા. તો શું કીધેલું મેં તમને સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવો હા કે ના. એટલે સૂત્ર થાય બેટા ડેલ્ટા T બાર ના છેદમાં T બાર ગુણ્યા 100%. તો અહીંયા જુઓ ડેલ્ટા T ના છેદમાં T બાર કેટલું આવશે 0.4 0.4 ને 100 કરો તો 40 તો જવાબ કેટલા ટકા આવ્યો 40 ચલો હવે સમજો પ્રતિશત ત્રુટિ સાપેક્ષ ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિ શોધતા આવડી ગઈ. હા તમારે શું કરવાનું છે સમજજો હા સર કોઈ પણ ભૌતિક રાશિના મૂલ્યો આપેલા હોય તો પહેલું કામ તમારે સરેરાશ મૂલ્ય શોધવાનું. ખબર પડી ગઈ. પછી તમારે દરેક અવલોકનની ત્રુટિ શોધવાની પછી એનું સરેરાશ મૂલ્ય લઈ લેવાનું. ક્લિયર. સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યનો ગુણોત્તર અને સાપેક્ષ મળી જાય તો પ્રતિશત એટલે સાપેક્ષને ટકામાં દર્શાવવાની. આવડશે આ રીત દાખલો એક્સ્ટ્રા ગણાયો એવો હા આવડશે આખો દાખલો આવડશે હા દાખલો આવડશે ને. હું આવા છે ને હા આવડશે આજે 6 કે 7 વાગે હું તમને આવા એક્સ્ટ્રા દાખલા એસાઇનમેન્ટમાં અપલોડ કરી દઈશ આના જેવા જે મેં અત્યારે ભણાવ્યો છે ને એવા. ઓકે ખબર સર પડી ગઈ. હા સર એની પ્રેક્ટિસ કરી દેજો બરાબર બેટા. હા સર ખબર પડી બધાને. હા સર સારું હવે એક જ મિનિટ હો બેટા.